પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આ સમયે માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાનસ ક્રિશ્ચિયન સાહેબનો ખાસ આભાર માનું છું. સાથે વર્શિપ કમિટીનો આભાર માનું છું. ટેકનિકલ ટીમ જે પડદા પાછળ રહીને પણ પ્રભુની સેવા આપી રહી છે તેમનો પણ આ સમયે આભાર માનું છું. આપ સર્વનો પણ આભાર માનું છું. આવકાર પણ કરું છું કે આપને કિંમતી સમય આપીને પ્રભુના વચનોને માટે, આત્મિક સંગતને માટે જે સમય આપ્યો છે તેને માટે આપનો વિશેષ આભાર માનું છું. આ સમયો દરમિયાન સાંજની મિટિંગોની અંદર ગીતશાસ્ત્રના પુસ્તક પર અભ્યાસ કરી રહ્યા છે. આજે આપણે ગીતશાસ્ત્ર 5મું જે ગીત છે તેમાંથી પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. ગીતશાસ્ત્ર 5 જે હું આ સમયે તમારી સમક્ષ વાંચવા માંગુ છું. ગીતશાસ્ત્ર 5 આ પ્રમાણે જણાવે છે: હે યહોવા, મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાડ. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવો દેવ તું નથી. ઊંડાઈ તારી પાસે રહી શકતી નથી. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી. કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. જુઠ્ઠું બોલનારાઓનો નાશ તું કરશે. ખૂની કપટી માણસોથી યહોવા કંટાળે છે. પણ હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા શત્રુઓના કારણથી તું મારા ન્યાયપણામાં મને ચલાવ. મારી આગળ તારો માર્ગ પાદરો કર. કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓના અંતકરણોમાં નરી દુષ્ટતા છે. તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. હે દેવ, તું તેઓને અપરાધી ગણ. તેઓ પોતાની જ કુયુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢ. કેમ કે તેઓએ તારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે. પણ તારા પર ભરોસો રાખનારા સગળા આનંદ કરશે. તું તેમનું રક્ષણ કરે છે. મારે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તારા નામ પર પ્રીતિ કરનાર તારામાં હર્ષ પામશે. કેમ કે તું ન્યાયને આશીર્વાદ આપશે. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તું તેને ઘેરી લેશે. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીષ પૂરી પાડો. આવો પ્રાર્થના કરીએ. વચનમાં જતા પહેલાં આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ. અતિ પવિત્ર અને સર્વસમર્થ ઈશ્વર, આ સંધ્યાકાળે અમે તમારી હજુરમાં આવ્યા છે તમારા વચનો શીખવાને માટે. અને પ્રભુ, એ વચનો દ્વારા અમારા જીવનોમાં માર્ગદર્શન મળે, ઉત્તેજન મળે. પ્રભુ, એ વચનો અમારા જીવનને માટે અજવાળા સમાન અને દીવા સમાન બની રહે તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. વચન સમજવા તમારી કૃપા આપો, સમજણ બુદ્ધિનો આત્મા આપો તેવી પણ અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમારું બોલવું ને અમારું સાંભળવું દરેક બાબત પ્રભુ તમારા મહિમાને અર્થે થાય તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમને દોરવણી આપો, વચનની સમજણ અને ખુલાસો આપો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ગીતશાસ્ત્ર તેનું 5મું ગીત એ વ્યક્તિગત આરાધનાનું ગીત આપણે કહી શકીએ. કારણ કે દાઉદ ભક્ત પોતે વહેલી સવારમાં ઉઠીને પ્રભુની આરાધના કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે અને પ્રભુની સંગતમાં આવે છે. અને એ વ્યક્તિગત આરાધના સંબંધી તમે હું આજે
પ્રભુના વચનમાંથી જોવા માંગીએ છીએ અને કેવી રીતે આ ગીત તમને ને મને આહવાન પણ આપે છે કે વ્યક્તિગત જીવનની અંદર તમારે ને મારે કઈ રીતે પ્રભુને પાસે જવું, તેની સંગત માણવી અને તેની નિકટતાની અનુભવ કરીને પ્રભુને જે માર્ગ છે પ્રભુના વચનો દ્વારા ઉત્તેજન પામીને પ્રભુની સેવામાં આગળ વધી શકાય. એક નાના ઉદાહરણથી હું શરૂઆત કરવા માગું છું. એક વ્યક્તિ કોફીનું જે મશીન છે તે તરફ જાય છે. આજનો સમય ટેકનોલોજીનો સમય છે અને આધુનિક વ્યવસ્થાઓ દરેકને ઉપલબ્ધ થઈ રહી છે. તમે હું પણ આધુનિક સમાજમાં જીવીએ છીએ ને તે ટેકનોલોજી તરફ તમે હું પણ ઢળી ગયા છે ને ઢળી રહ્યા છે. અને એવી જ રીતે એક મશીન જે કોફી પૂરી પાડે છે, મશીન તરફ આ વ્યક્તિ જાય છે કોફીને માટે. પૈસા નાખે છે, બટન દબાવે છે અને કોઈ જ રીતે એને કમાન્ડ આપે છે કે કયા પ્રકારની કોફીની તેને જરૂર છે. રાહ જોવે છે કપ બહાર આવે, કપ આવ્યો નહીં. કોફીની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ, તેનો અવાજ તે સાંભળી શક્યો, પણ કોઈ જ રીતે કપ બહાર ના આવ્યો, એ કોફી પણ બહાર આવી નહીં ને મશીન થોડા સમય પછી બંધ થઈ ગયું. આ મશીન સ્વયં સંચાલિત હતું. વ્યક્તિ થોડો આશ્ચર્ય પામ્યો અને પછી હસ્યો અને બોલ્યો. મશીન પોતે જ કે જાતે જ કોફી પી ગયો અને ચાલ્યો ગયો. ઘણા બધાના જીવનો આજે આ જ પ્રકારના વિશ્વાસની અંદર વિતાવી રહ્યા છે. નાનું દાન આપી દેવું, નાના પ્રાર્થના કરી લેવી, સમય મળે તો દેવળમાં જઈ આવવું અને કોઈક નાની નાની આત્મિક સંગતમાં જો સમય મળે તો જઈ આવવું અને પછી નિશ્ચિત થઈ જવું કે હવે ઈશ્વર આશીર્વાદ આપશે. નિશ્ચિત થઈ જવું કે હવે ઈશ્વર બધું સંભાળી લેશે, બધું જ આપણું સારું થઈ જશે. પણ વાલાઓ, એ શક્ય નથી. જ્યાં સુધી તમે ને હું વ્યક્તિગત આરાધનાની અંદર, ભક્તિની અંદર પ્રભુની નિકટતામાં, પ્રભુની સમીપતામાં આવતા નથી, જ્યારે પ્રભુની કૃપા છે, તેની મહેરબાની છે, તેનો અનુભવ કરી શકતા નથી, ત્યાં સુધી તમે ને હું ઈશ્વરની જે કૃપા, હર્ષ, આનંદ અને તેનું જે ન્યાયપણું છે, તેની મહેરબાની છે, તે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ ગીતશાસ્ત્ર 5મું જે ગીત છે તેના 5 ભાગ આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ જે ભાગ છે એ પ્રાર્થના જે પ્રભુ સાંભળે છે તે 1 થી 4 કલમની અંદર જોવા મળે છે. ત્યાર પછી બીજો ભાગ છે એ 5 થી 7 કલમની અંદર દુષ્ટ વ્યક્તિ પ્રભુની હજુરમાં પ્રવેશ પામી શકતી નથી તે બતાવે છે. ત્રીજો જે ભાગ છે તે 8 અને 9મી કલમની અંદર જોવા મળે છે. સ્તુતિ અને આરાધના કરવાની ઈચ્છા સંબંધી તે આપણને જણાવે છે. ત્યારબાદ 10 અને 11મી કલમ છે તે દુષ્ટ લોકોનો જે નકાર ઈશ્વર કરે છે તે સંબંધી વાત કરે છે. અને 12મી કલમ છે જે પ્રાર્થના દ્વારા ન્યાયીઓ રક્ષણ પામે છે તે સંબંધી વાત કરે છે. ગીતશાસ્ત્ર 5મું જે ગીત છે તે વ્યક્તિગત વિલાપનું ગીત ગણવામાં આવે છે. સાથે આ ગીત આત્મવિશ્વાસના જે મૂળભૂત તત્વો છે તે દર્શાવે છે, તે જાહેર કરે છે. સામાન્ય રીતે આ ગીત દાઉદ ભક્તનું ગીત ગણવામાં આવે છે. સંભવિત છે કે દાઉદ રાજા જ્યારે સાઉલ રાજાએ તેને પકડવાને માટે માણસો મોકલ્યા, એ સમયના અનુભવમાંથી શીખ લઈને આ ગીત લખ્યું હોઈ શકે. અથવા તો અબ્સોલોમ જ્યારે તેની સામે બળવો કરે છે ત્યારે એ સમયે આ ગીતની રચના દાઉદે કરી હોઈ શકે. કલમ 3 આપણને દર્શાવે છે કે આ ગીત સવારનું બલિદાન અર્પણ કરતી સમયે વખતે ગાવામાં આવ્યું હશે. સંભવિત છે કે જ્યારે આ ગીત દાઉદ રાજા અબ્સોલોમને બળવો કર્યો, નાશ છૂટે છે અને ત્યારે બીજા દિવસે સવારે જૈતુન પહાડ પર, પર્વત પર પ્રાર્થના દ્વારા આ ગીત ગાયું હશે. આ ગીત આપણને 2 ચોક્કસ બાબતો જણાવે છે, સમજણ આપે છે અને બતાવે છે. પ્રથમ બાબત કે ન્યાયીઓ અને ઈશ્વરની કૃપા, મહેરબાની, હર્ષ, આનંદ પ્રાપ્ત થાય છે.
અને બીજી બાબત છે તે દુષ્ટ લોકોનો દેવ છે તે નકાર કરે છે. આ ચોક્કસ બે બાબતો તમને ને મને જોવા મળે છે. દાઉદ ભક્ત વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથે સમય વિતાવે છે, ઈશ્વરની આરાધનામાં સમય વ્યતીત કરે છે, ઈશ્વરની નિકટતાની અંદર તે વહેલી પરોઢે જાય છે. આપણે મોટે ભાગે રવિવારે દેવળમાં જઈને સમય મળે તો નાની પ્રાર્થના કરીને ઈશ્વરને પ્રસન્ન કરવાનું જે વલણ છે તે દાખવીએ છીએ, પરંતુ એ પૂરતું નથી. આપણે ઈશ્વરની સાથે ફરજિયાતપણે વ્યક્તિગત રીતે ઈશ્વરની આરાધનામાં સમય વિતાવવો જ રહ્યો. અહીંયા આ ગીતમાં દાઉદ ભક્ત વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથે કેવી રીતે સમય વિતાવવો, કેવી રીતે ઈશ્વરની નિકટતાનો અનુભવ કરવો, કેવી રીતે ઈશ્વરની આરાધના કરવી તે સંબંધી તમને ને મને જણાવે છે. અને આજે આપણે મહત્વની 3 બાબતો વિશે જોવા માંગીએ છીએ કે વ્યક્તિગત રીતે તમે ને હું કઈ રીતે પ્રભુની પાસે જઈ શકીએ, કઈ રીતે પ્રભુની નિકટતાનો અનુભવ કરી શકીએ, કઈ રીતે પ્રભુને વધારે સમજી શકીએ, કઈ રીતે પ્રભુને વધારે જાણી શકીએ, તેમની ઈચ્છા, તેમની યોજનાઓને સમજી શકીએ, તે સંબંધી આપણે જોવા માંગીએ છીએ. 3 મહત્વની બાબતો આજે આપણે જોઈશું. તેમાંથી પ્રથમ જે બાબત હું તમારી સમક્ષ લાવવા માંગુ છું, વાત કરવા માંગુ છું, એ તો વ્યક્તિગત આરાધના દરરોજ વહેલા ઈરાદાપૂર્વકની હોવી જોઈએ. વ્યક્તિગત આરાધના દરરોજ એવરીડે વહેલા ઈરાદાપૂર્વકની હોવી જોઈએ. 1 થી 3 કલમો આ સંબંધી આપણને જણાવે છે. પ્રથમ 2 કલમોમાં વિનંતી કર્યા પછી દાઉદ ભક્ત જણાવે છે કે દેવ મારી પ્રાર્થના સાંભળશે, તે મારો અવાજ વહેલી સવારે સાંભળશે. અહીં આપણને દાઉદ ભક્તને વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથેની જે સંગત છે તે આપણે જોઈ શકીએ છીએ. આપણે આરાધના ભક્તિનો સમય તે રોજિંદો વ્યવહાર હોવો જોઈએ. જે આપણે કાર્ય કરીએ છીએ એ પ્રત્યેકની અંદર ઈશ્વરની આરાધનાનું જે વલણ છે તે પ્રગટ થવું જરૂરી છે. વહેલી સવારમાં ઈશ્વરની આરાધના કરવી, આરાધનામાં સમય વિતાવવો તે ખૂબ જ મહત્ત્વનું છે. વહેલી સવારની આપણી વ્યક્તિગત આરાધના બાઇબલ આધારિત છે, લોજિકલ છે, સાથે ખ્રિસ્ત પ્રત્યેની આપણી વફાદારી, આપણી નિષ્ઠા અને આપણો આશ્રય એ ઈશ્વર જ પર છે તે જાહેર કરે છે, દર્શાવે છે. દાઉદ ભક્ત વ્યક્તિગત રૂપે ઈશ્વરની આરાધના પ્રત્યે ખૂબ ગંભીર તથા વફાદાર હતો. રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાયને 1 કલમ આપણને જીવંત આરાધના પ્રત્યેનું જે વલણ છે કે ધ્યાન છે તે આપણને આપે છે, જણાવે છે. આપણે આપણા મનને રોજિંદી વ્યક્તિગત આરાધના માટે તૈયાર કરવું જોઈએ, જેથી આપણે દરેક કાર્ય, દરેક વિચાર ઈશ્વરની આગળ આરાધનાનો પ્રસંગ બનીને રહે. આપણી વ્યક્તિગત આરાધના ઈશ્વર સાથેની સંગત ફક્ત રવિવારે કે અઠવાડિયામાં 3 વખત કે સમય મળે ત્યારે નહીં, પરંતુ દરેક ક્ષણે કે દરેક પળે હોવી ખૂબ જ જરૂરી છે. અને તે જ કારણે અને તે જ હેતુ સાથે ઈશ્વરે તમને ને મને બનાવ્યા છે કે તમે ને હું ઈશ્વરની આરાધના કરીએ, ઈશ્વરની નિકટતાનો અનુભવ કરીએ, તેની સમીપ જઈએ, તેમનું સાંભળીએ અને પ્રભુને આપણી સાથે વાત કરવા દઈએ. સવારની ચા કોફી પીતા હોય, કારમાં જઈ રહ્યા હોય, બાઇક પર જઈ રહ્યા હોય, ઓફિસમાં કામ આપણું જે કરી રહ્યા હોય તે પ્રત્યે આપણી વફાદારી, આપણી પ્રમાણિકતા કે અઘરામાં અઘરા લાગતા વ્યક્તિ સાથે પણ આપણે ઉદારતાથી વર્તન કરીએ, તે પણ આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ, આપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ છીએ, ઈશ્વરને માન આપીએ છીએ, તે દર્શાવે છે. દિવસની શરૂઆત દેવની સાથે કરવી તે નિર્ણાયક બની રહે છે કે આપણે ઈશ્વરને કેટલું ઊંચું સ્થાન આપીએ છીએ, ઈશ્વરને કેટલું ઊંચું માન આપીએ છીએ. ઈશ્વરની
જે સંગત છે તેના માટે આપણી તાલાવેલી કેવી છે, ઈશ્વરની માટે આપણી ઝંખના કેવી છે, તે આપણું સવારનું મનન છે, તેની સાથેની સંગત છે તે દર્શાવે છે. જેથી આપણે દરરોજ સવારમાં વ્યક્તિગત રીતે ઈશ્વરને મળવું આવશ્યક છે. જો આપણે ટાળી રહ્યા છીએ તો નિર્ણય કરીએ, ઈશ્વરની સાથેની સંગતમાં આપણે સમય વિતાવવાને માટે આપણે તૈયાર થઈએ. દાઉદ ભક્ત વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથે વહેલી પરોઢીએ સમય વિતાવે છે, ઈશ્વરની પાસે જાય છે, ઈશ્વરની સાથે વાત કરવાને માટે જાય છે, ઈશ્વરનું સાંભળવાને માટે જાય છે, ઈશ્વરના હેતુ શું છે, તેની ઈચ્છા શું છે તે સમજવાને માટે જાય છે. ચોક્કસ તમારે ને મારે વ્યક્તિગત રીતે આરાધનાને માટે સમય ફાળવવો જ રહ્યો. વ્યક્તિગત આરાધનાનો સમય જગ્યા નક્કી કરીએ, 20 થી 25 મિનિટ આપણે જલ્દી આપણે ઉઠીએ, નિયત કરેલો સમય પ્રમાણે બાઇબલ સાથે ઈશ્વરની હજુરમાં જઈએ અને ઈશ્વરની સાથે વાત કરીએ, ઈશ્વરને પણ આપણી સાથે વાત કરવા દઈએ. તેમની ઈચ્છા શું છે, તેમની યોજના શું છે આપણા માટે, તે પણ આપણે સાંભળીએ. એ બહુ મહત્વનું છે, એ બહુ મહત્વનું છે. દાઉદ ભક્ત ઈશ્વરની પાસે આરાધના સાથે સવારમાં વહેલા ઉઠીને જાય છે. એ તમને ને મને દર્શાવે છે કે તમારે ને મારે પણ ઈશ્વરને મેળવવા છે, ઈશ્વરની સાથેની જે સંગત છે તેનો અનુભવ કરવો છે, તો આપણે સવારમાં વહેલે પરોઢીએ પ્રભુને મળવાને માટે તૈયાર થઈએ. બીજી જે બાબત તમને મને ગીત શાસ્ત્ર 5માં ગીતની અંદર દાઉદ ભક્ત જણાવે છે એ તો વ્યક્તિગત આરાધના અને સંબંધ આધારિત છે. વ્યક્તિગત આરાધના એ પાત્ર અને સંબંધ આધારિત છે. 3 અને 6 કલમની અંદર તમે આ બાબત જોઈ શકો છો. બીજો સિદ્ધાંત છે, દાઉદ ભક્ત વ્યક્તિગત આરાધનાને માટે આપણને જણાવે છે તો વ્યક્તિગત આરાધના કોઈ પ્રભુ મંદિર કે કોઈ રીતિ રિવાજ પર આધારિત નથી. વ્યક્તિગત આરાધના પ્રભુ મંદિર કે કોઈ રીતિ રિવાજ પર આધારિત નથી, પરંતુ ઈશ્વર સાથેના સંબંધ પર આધારિત છે. ઈશ્વર સાથેના સંબંધ પર આધારિત છે. દાઉદ ભક્તના શબ્દોની આપણે નોંધ લઈએ. તે કહે છે કે હે મારા રાજા અને મારા ઈશ્વર. તે ઈશ્વર કોણ છે તે દર્શાવે છે, જણાવે છે. દાઉદ ભક્ત આગળ વધતા ઈશ્વરના જે બીજા ગુણધર્મો છે, લક્ષણો છે, તેનું પણ વર્ણન કરે છે. દાઉદ ભક્તને ઈશ્વરને અતિ પવિત્ર અને દુષ્ટ લોકો છે, દુષ્ટતા સહન કરવા અસમર્થ ઈશ્વર છે તે જણાવે છે કે દર્શાવે છે. ઈશ્વરની સંપૂર્ણતા, શ્રેષ્ઠતા અને તેમની પવિત્રતાના માટે આપણે વ્યક્તિગત રીતે તેમને માન આપીએ એ ઈચ્છવા યોગ છે. વ્યક્તિગત આરાધના એ કોઈ ધર્મ નથી. વ્યક્તિગત આરાધના એ કોઈ ધર્મ નથી, પરંતુ આપણો વ્યક્તિગત ઈશ્વર સાથેનો સંબંધ છે તે જણાવે છે. એનો મતલબ એ નથી કે આપણે આપણા સારા આત્મિક ગુણધર્મો છે તપાસીએ, જેમ બીજા બધા ખ્રિસ્તીઓ કરે છે તેમ ના. વ્યક્તિગત આરાધના જે ઈશ્વર ઈચ્છે છે કે દરેક વ્યક્તિ કરે તે કરવું તે વિશે છે. ઈશ્વર ઈચ્છે છે કે તમે ને હું વ્યક્તિગત રીતે ઈશ્વરની નિકટતાનો અનુભવ કરીએ, તે કરવું તે આરાધના છે. તેમના જેવું બનવાને માટે પ્રયત્ન કરવો, તેમની સાથે વાત અને વ્યવહાર કરવો, તેમનું સાંભળવું, તેમનામાં ભેળવાઈ જવું, તેમનામાં એક થઈ જવું વગેરે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે પાપમાં મરણ પામીએ અને ખ્રિસ્તમાં પાછા પુનરુત્થાન પામીએ અને પસ્તાવિક હૃદય સાથે ખ્રિસ્તમાં વિશ્વાસુ બનીને નવો જન્મ પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે ઈશ્વરની આગળ ઘૂંટણીએ ટેકવીએ છીએ, ઊભા રહીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ, તેનો મતલબ એ નથી કે જેઓ ઈશ્વરની વિરુદ્ધ છે તેમનાથી આપણે સારા છે, ના. પરંતુ આપણે ઈશ્વરનો પ્રેમ પસંદ કર્યો છે અને પોતાને એક કાદવરૂપી પાપની માટીમાંથી બહાર લાવ્યા અને ઈશ્વરની જે ધાર્મિકતા છે તે તમે ને મેં સ્વીકારી છે. ખ્રિસ્ત દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે, જેથી કરીને આપણે અતિ પવિત્ર અને પ્રકાશના પિતા છે તેમની સામે
ઊભા રહી શકીએ. અને આ એક ચેતવણી પણ છે. જેઓ દુષ્ટતા આચરે છે તેમના માટે ઈશ્વર દરેક સમયે બળવો સહન કરશે નહીં. ઈશ્વર દરેક સમયે બળવો સહન કરશે નહીં. તેમનો ન્યાય જલ્દી આવી પડશે અને તે પૂર્ણ પર થશે, કારણ કે એ પ્રભુનું વચન છે. તો હવે આપણે પ્રભુને જે કૃપા છે તેના સમયનો સદુપયોગ કરીએ અને વ્યક્તિગત રૂપે ઈશ્વરના જે સંબંધમાં સ્થાપિત થઈએ. આ સમય કૃપાનો સમયની અંદર આપણે પ્રભુના જે સંબંધની અંદર સ્થાપિત થઈ જઈએ. ખ્રિસ્ત સાથેનો સંબંધ એવરી ડે, દરરોજ ગાઢ બનાવતા જઈએ. તેમની નિકટતા, તેની સમીપતા આપણે અનુભવ કરતા જઈએ, તેમને વધારે ને વધારે જાણતા જઈએ અને ઈશ્વરને આપણે આપણા જીવન દ્વારા મહિમા આપતા જઈએ. વ્યક્તિગત આરાધના તે કોઈ પાત્ર પર નહીં, કોઈ વ્યક્તિ કે પ્રભુ મંદિર કે રીતિ રિવાજ પર નહીં, પણ આપણો વ્યક્તિગત સંબંધ પર આધારિત છે. આપણો સંબંધ ઈશ્વર સાથે કેવો છે તે વ્યક્તિગત આરાધના દ્વારા પ્રગટ થાય છે. ત્રીજી અને છેલ્લી બાબત હું આપણી સમક્ષ લાવવા માંગુ છું, તો વ્યક્તિગત આરાધના અને વિનંતી એક સાથે સંકળાયેલા છે. વ્યક્તિગત આરાધના અને વિનંતી એક સાથે સંકળાયેલા છે. ઘણી વખત તમે ને હું ફક્ત વિનંતી સાથે પ્રભુની પાસે જઈએ છીએ. વિનંતી આપણે વધારે કરીએ છીએ કે પ્રભુ મારે આની જરૂર છે. આપણે ઘણી બધી માંગણીઓ છે તે પ્રભુની પાસે લાવીએ છીએ. ખોટું તો કશું નથી, પરંતુ હંમેશા માંગણીઓ જ કરવી એ યોગ્ય પણ નથી. વ્યક્તિગત જે આરાધના છે, વ્યક્તિગત આપણી દરરોજની જે આરાધના છે, ઈશ્વર સાથેના નિકટના સંબંધ સાથે સંકળાયેલી છે. અને દાઉદ રાજા ઈશ્વરની આરાધના કરતા વિનંતી લઈને પ્રભુની પાસે જાય છે. પ્રથમથી આરાધના કરે છે, ઈશ્વરની નિકટતા સંબંધનો આનંદ માણે છે અને ત્યારે પછી જ એ વિનંતી પણ આગળ મૂકે છે. દાઉદ ભક્ત આરાધના કરતા ઈશ્વરની દોરવણી છે, તેમનું માર્ગદર્શન છે તેની માંગણી કરે છે, કારણ કે તે ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. દાઉદ ભક્ત પોતે શીખી ગયો હતો કે પોતાની સમજણ બુદ્ધિ નો કોઈ અર્થ નથી, પણ પોતાનો જે માર્ગ છે, કાર્યસૂચિ છે, ઈશ્વરના ચરણમાં મૂકીને ઈશ્વરની જે મંજૂરી છે તે પ્રાપ્ત કરવા માંગતો હતો. પ્રભુના મહાન સેવક હડસન ટેલરે આ પ્રમાણે કહ્યું છે, જો આપણે મુશ્કેલ કે ગંભીર પરિસ્થિતિમાં મુકાઈએ છીએ તો ઈશ્વર પણ આપણને વધારે માર્ગદર્શન અને દોરવણી પણ પૂરી પાડે છે. પ્રભુ તમને મને ચોક્કસ માર્ગદર્શન આપે જ છે, હંમેશા આપણને આગળ દોરે છે. એક વ્યક્તિએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને ઉપવાસ કરવાનું નક્કી કર્યું. સવારે તે પ્રાર્થના કરે છે, ઈશ્વરની હજુરમાં જાય છે અને કહે છે કે પ્રભુ, જો તમારી ઈચ્છા છે કે આજે હું ઉપવાસ કરું તો હું હોટલમાં જાઉં ત્યારે તમે એ હોટલને ખાલી રાખજો, મને બેસવાની જગ્યા ના મળે, જેથી કરીને હું ભોજન કરી ન શકું. અને પછી તે જણાવે છે કે આજે હું ભરપેટ જમ્યો, કારણ કે હોટલ ખાલી હતી. તમારું ને મારું વલણ ઘણી વખત આવું પણ હોય છે. આપણામાંના ઘણા બધા આ જ પ્રકારના વલણ સાથે આગળ વધીએ છીએ. આપણે એ સમજવાની જરૂર છે કે આપણે દેવ સાથે રમત કરી શકતા નથી, તેમજ આપણો દેવ પાસે આપણને જે ગમે છે તે મેળવવાને માટે દોરવણી માગવાની નથી, પરંતુ ઈશ્વરના જે ઈચ્છા છે, ઈરાદાઓ છે, એમની યોજનાઓ છે તે સમજવા અને પૂર્ણ કરવાને માટે દોરવણી માગવાની છે. દાઉદ ભક્ત અહીં પોતાની આગેવાનીને માટે કોઈ શરત કે અપેક્ષાઓ સાથે દેવની પાસે જતો નથી, પરંતુ તેની ઈચ્છા પૂર્ણ હૃદયથી ઈશ્વરની જે ધાર્મિકતાનો જે માર્ગ છે તેમાં ચાલવાની તૈયારી સાથે તે જાય છે. શું તમે ને હું આજે ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ અને તેમની ઈચ્છા આપણા માટે શું છે તે જાણવા માંગીએ છીએ? બીજી વિનંતી દાઉદ ભક્ત વ્યક્તિગત રીતે ઈશ્વરની પાસે કરે છે તો ન્યાય ચુકાદો. દાઉદ ભક્તને કોઈ વ્યક્તિગત કુળવેર તેના દુશ્મનો સાથે ન હતું, સિવાય કે તેઓએ ઈશ્વરનું અપમાન કર્યું હતું. તેનો મતલબ દાઉદ ભક્ત ઈશ્વરનો સાચો મહિમા છે
તે કરવાને માટે ઉત્સુક હતો. તેથી કરીને દાઉદ ભક્ત ઈશ્વરને વિનંતી કરે છે કે ઈશ્વર દુષ્ટોનો અપરાધ જાહેર કરે, તેમનું પતન થાય અને તેઓને દૂર કરવામાં આવે. ત્રીજી જે વિનંતી દાઉદ ભક્ત ઈશ્વરની પાસે લઈને જાય છે તે તો આશીર્વાદની જે માંગણી છે તે પણ તે કરે છે. વ્યક્તિગત રીતે ઈશ્વરની પાસે આશીર્વાદની માંગણી પણ તે કરે છે. વાસ્તવિકતામાં દાઉદ ભક્ત જે માંગણી કરે છે તે તો હર્ષ અને આનંદની માંગણી કરે છે. 11 ને 12મું જે વચન છે તે સરસ આપણે જણાવે છે કે ન્યાયીઓ સદા હર્ષનાદ કરશે, યહોવા તેમને આશીષ આપશે, તેમની જે ઢાલ અને મહેરબાનીથી તેઓ ઘેરાઈ જશે કે ઘેરાશે. દાઉદ રાજાએ ભેટ તરીકે ઈશ્વર પાસે હર્ષ અને આનંદ માગ્યા. આપણે યાદ રાખીએ, આપણે પોતે આપણું ન્યાયપણું સ્થાપિત કરી શકતા નથી. આપણે પોતે આપણું ન્યાયપણું સ્થાપિત કરી શકતા નથી, પરંતુ ઈશ્વર જાતે આપણો કેસ લડે અને આપણને બચાવે તે યોગ્ય છે. અને તેથી કરીને દાઉદ ભક્ત ઈશ્વરને આશીર્વાદને માટે પ્રાર્થના કરે છે. તમે ને હું વ્યક્તિગત રીતે ઈશ્વરની પાસે કેવી રીતે જઈએ છીએ? અથવા તો જઈએ છીએ ખરા? વહેલી પરોળે ઈશ્વરની પાસે, ઈશ્વરની નિકટતાનો અનુભવ કરવાને માટે, સમય વિતાવવાને માટે, ઈશ્વરને જાણવાને માટે, ઈશ્વરના ઈરાદાઓ સમજવાને માટે, પ્રભુની જે ઈચ્છાઓ છે તે સમજવાને માટે આપણે વિચારવાની જરૂર છે. તો તમે હું ઈશ્વરને જાણવા માંગીએ છીએ, ઈશ્વરની નિકટતા જવા માંગીએ છીએ, ઈશ્વરમાં એક થઈ જવા માંગીએ છીએ, ઈશ્વરમાં ભળી જવાને માટે માંગીએ છીએ, તો આપણે ઈશ્વરની આરાધના વ્યક્તિગત રીતે વહેલી સવારે કરવી એટલી જ મહત્ત્વની છે. ભલાઓ, આપણે વ્યક્તિગત રીતે ત્યારે જ ઈશ્વરની નિકટતાનો અનુભવ કરીએ છીએ જ્યારે આપણે ઈરાદાપૂર્વક તેમની હજુરમાં જઈએ છીએ. સ્વઈચ્છાએ ઈરાદા સાથે કે હું ઈશ્વરને મળવા માંગુ છું, એ ઈરાદા સાથે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે તમે હું ઈશ્વરને વ્યક્તિગત રીતે મળી શકીએ છીએ, તેમની પવિત્રતાનો અનુભવ પણ કરી શકીએ છીએ. તેમને બીક રાખી તેમને પસંદ કરવા વ્યક્તિગત રીતે ઘૂંટણે પડવાની જરૂર છે અને કાળજીપૂર્વક ઈશ્વરનો જે માર્ગ છે તે શોધીએ અને તેમાં ચાલીએ. જો આપણે વ્યક્તિગત આરાધના દરરોજ ઈરાદાપૂર્વક કરીશું, વ્યક્તિગત રીતે તેમના સંબંધમાં આવીશું, તેમની દોરવણી પ્રાપ્ત કરીશું, તેમની ઈચ્છાઓ સમજીશું, જાણીશું, તો ચોક્કસ પ્રભુ તમને મને આશીષિત કરશે. પ્રભુ તમને મને આશીર્વાદ આપવાનું ચાલુ જ રાખશે. આપણે હર્ષ પામીશું, આનંદ પામીશું, પ્રભુમાં આપણે આનંદ કરીશું અને પ્રભુની સંગતમાં આપણે આનંદ કરીશું. પ્રભુ તમને મને વ્યક્તિગત રીતે પ્રભુની સમજતામાં જવાને માટે કૃપા આપે, પ્રભુને વધુ નિકટતાથી જાણવાને માટે કૃપા આપે, પ્રભુને વધુ નિકટતાથી સમજવાને માટે કૃપા આપે, તેમના ઈરાદાઓ, તેમની ઈચ્છાઓ, તેમની યોજનાઓ જાણવાને સમજવા અને તેમના માર્ગમાં ચાલવાને માટે પ્રભુ તમને મને કૃપા આપે, સમજણ આપે. તે જ પ્રાર્થના ને વિનંતી આ સમયે પ્રભુને હું કરું છું. આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ ભક્ત દાઉદને માટે. વ્યક્તિગત રીતે વહેલી પરોળે પ્રભુ તમારું ભજન કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમારી સંગત માણવાને માટે, તમારી સેવા કરવાને માટે, તમને મળવાને માટે પ્રભુ તે આવે છે. પ્રભુ એ નમૂનો તમને પણ આપે છે કે જો અમારે પણ ઈશ્વરને જાણવા છે, ખ્રિસ્તને ઓળખવા છે, જાણવા છે, તેમની પવિત્રતાનો અનુભવ કરવો છે, તેમના સ્પર્શનો અનુભવ કરવો છે, તો વ્યક્તિગત રીતે ઈશ્વરની પાસે જવું ઘણું જ મહત્વનું છે. વહેલી પરોળ જે શાંત સમય, પ્રભુ એ સમય જે તમારા સેવકો પ્રભુ તમને મળતા, તમે તેમની સાથે વાત અને વ્યવહાર કરતા, પ્રભુ તમે અમને પણ કૃપા આપો કે અમે પણ નક્કી કરીએ
તમને મળવાને માટે તૈયાર થઈએ. તમારા ઈરાદાઓ, તમારી ઈચ્છાઓ પ્રભુ અમે જાણીએ. અમારા માટે પ્રભુ તમે જે આશીર્વાદો રાખ્યા છે તે આશીર્વાદો અમે પ્રાપ્ત કરવા માટે આગળ વધીએ. તે કૃપા પ્રત્યક્ષ તમે આપજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળો અને સ્વીકાર કરો વિધાન. આમેન. થેન્ક યુ.